ફોરેસ્ટર. હું અહીંયા છેલ્લા છે કે ભાઈ કૂવો જે પહેલા વાસ હશે લાંબો એનાથી એ લોકો વાસથી કાઢે અને પછી આપણે હે ગાઈઝ, વેલકમ બેક. રમેશભાઈ જોરદારમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે હું દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રતનમહાલ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં હું આવ્યો છું. આ ભારતનું એકમાત્ર રીંછ અભયારણ્ય પણ કહેવામાં આવે છે. તો આગળના વિડીયોમાં તમને વિસ્તારથી રતનમહાલ વિશે જણાવીશ, તો વિડીયો તમે સ્કીપ ના કરતા વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. તો મિત્રો, ફાઇનલી અમે કાર દ્વારા ઉપર આવી ગયા છીએ, જે રતનમહાલ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જે છે. તો ઉપર તમને બધું એક્સપ્લોર કરીને તમને બતાવીશ. અને અહીંયા એક મહાદેવનું મંદિર આવેલું છે, બહુ પ્રાચીન મંદિર છે. અને અહીંયા જે જંગલમાં જે લોકો રહે છે તેમનું કુળદેવનું આ પણ મંદિર, બહુ સરસ મજાનું મંદિર છે, એ તમને બતાવવાનો છું. અને ખાસ તમને આગળ રતનમહાલ આવો છો તો એનું ખાસ તમારે જાણકારી રાખવાનું છે. તમારે કઈ રીતે પહોંચવાનું છે, કઈ વાહન લઈને તમારે અહીં આવવાનું છે, એ આગળ વિડીયોમાં જાણકારી દેવાનો છું. તો પ્લીઝ વિડીયો સ્કીપ ના કરતા. તો મિત્રો, તમે રતનમહાલ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી આવવા માંગો છો, તમારે કયા પ્રકારના વાહન અહીંયા લઈને આવવા જોઈએ એ તમને આગળ વિડીયોમાં જણાવવાનો છું. મિત્રો, આ નોર્મલ બાઇક જે છે તમારું નહીં ચાલે. અહીંયા સ્પ્લેન્ડર છે કે એવા બધા જે 100 સીસીના બાઇક છે નહીં ચાલે, કેમ કે આના રસ્તા બહુ ખરાબ છે. વરસાદના કારણે આ રસ્તા બહુ ધોવાઈ જાય છે અને રસ્તા ઘણા ઉપર નીચે આડાવડા હોય છે. એટલે કે તમારી અગર એડવેન્ચર બાઇક હશે ને તો તમે અહીંયા લઈને આવી શકો છો. જો ચોમાસું નહીં હોય તો નોર્મલ બાઇક પણ તમે અહીંયા લઈને આવી શકો છો. અને 4 વ્હીલ ખાસ કરીને તમે ચોમાસામાં રતનમહાલ આવો છો તો તમારે એસયુવી ગાડી લઈને આવજો. એટલે કે મોટા ટાયરવાળી ગાડી તમે લઈને આવશો ને ફેમિલી સાથે કે ફ્રેન્ડ સાથે કે એકલા આવો છો તો આરામથી તમે આવી શકો છો. પણ નાની ગાડીઓ વરસાદમાં ઢાર ચડવામાં બહુ મુશ્કેલી કેવડાવશે, એટલે એનું ખાસ કરીને તમે ધ્યાન રાખજો. કંજેટા ગામ જે છે ત્યાંથી રતનમહાલ ઉપર ટેકરીએ તમારે આવવું હોય ને મિત્રો, તો આ 9 કિલોમીટરનું અંતર છે. પણ 9 કિલોમીટર અંતર નોર્મલી આપણે રસ્તામાં વાહન ચલાવતા હોય ને તો 10 થી 15 મિનિટમાં રસ્તો કપાઈ જાય છે. પણ કંજેટા ગામથી તમારે વાહન લઈને આવો છો, એટલે કે બાઇક કે 4 વ્હીલ લઈને આવશો ને તો મિનિમમ તમને અડધીથી પોણી કલાક તમને ઉપર ચડતા થઈ જશે. તો મિત્રો, જેવા તમે ઉપર ચડશો ને એટલે અહીંયા તમને મોટું બધું પાર્કિંગ જોવા મળશે, વિશાળ. અને પાછળ મહાદેવનું મંદિર છે. અને જંગલમાં જેટલા લોકો રહે છે એમનું દેવસ્થાન પાછળ આવેલું છે, તો અહીંયા દર્શન કરવાનું ભૂલતા નહીં. બહુ સરસ મજાના મંદિર છે અને ચોક્કસથી તમે આ દર્શન કરજો. મિત્રો, આપણે બીજા એક નવા મિત્ર આપણી સાથે જોડાણા છે, તો રતનમહાલની વિશેષતાઓ આપણને જણાવશે. તો આપણે થોડી વાર પહેલાં પેલી સાઈડ હતા, ત્યાંથી વળી આપણે કાર લઈને પાછા અહીંયા આવી ગયા છીએ નવી જગ્યાએ. એમપીની બોર્ડર આવી સાહેબ, અમારે જોવા જેવું છે. તો મહાલ ભાવો તમે, એકદમ ઠંડી વાતાવરણ છે. બરાબર. એટલે અહીંયાથી એકદમ અમે તમે જોવા જેવું છે. અમે બધું વાતાવરણ એવું છે તો ઈસ ને વાઘ ને એવું બધું ભાવ દર રાત્રે. પણ હમણાં તમને ઠંડી કેવી લાગે એમપીની બોર્ડર ઉપર આવ્યા અત્યારે? એકદમ નેક્સ્ટ લેવલે. એસીમાં હોય ને એના કરતા જબરદસ્ત. હા, જબરદસ્ત લાગે છે સાહેબ. બરાબર. ઠંડી કેવી આવે લો, તમે એસી કરતા મજા આવે હવામાન. તો અહીંયા વન્ય પ્રાણી ક્યારે જોવા મળે? હા, સાંજે 5 વાગે જોવા મળે સાહેબ. એટલે શું શું હોય વન્ય પ્રાણી? હા, વન્ય પ્રાણી રીસ જોવા મળે, વાંદા જોવા મળે, વાઘ જોવા, રીસ બધું. એમાં જંગલમાં જેવો સાપ હતી રાત્રે આવે. બરાબર. સાંજના ટાઈમે વધારે જોવા? સાંજે 5 વાગે, 5:30 વાગે, 6 વાગે. બરાબર. તો અહીંયાથી એમપી બોર્ડર સ્ટાર્ટ હા, એમપી બોર્ડર સામે જે દેખાય છે એમપી ના ગામમાં આવે. એમપી બોર્ડર હવે સાહેબ. અરે અરે
મારું નામ છે પ્રવીણસિંહ ચંદુભાઈ બારિયા, માજી ફોરેસ્ટર. હું અહીંયા છેલ્લા હાલમાં રિટાયર છું અને છેલ્લા 5 વર્ષ હું અહીંયા રહી ગયો છું, નોકરી કરી છે. આ કૂવાની વિશેષતા એ છે કે ભાઈ કૂવો જે પહેલાં વર્ષો જૂના પોપટભાઈ દરજી કરીને હતા એમને બનાવેલો છે. એ ત્યાંથી બારિયાથી ચાલતા આવતા હતા અને રતનમાલ માટે કાયમ આવતા હતા. એટલે એમને આવવા જવા માટે પાણીની તકલીફ પડતી હતી. એના કારણે અમને આ કૂવો ખોજ્યો હતો, બનાવ્યો હતો. નાનું કુવાડા જેવું બનાવ્યું છે. પછી એના પર પછી આપણે સરકારે ડેવલપ કર્યું, થોડું ફોરેસ્ટ ખાતાએ ડેવલપ કર્યું અને કૂવો સરસ તળીને બનાવ્યો છે. એનો વિશેષતા એ છે કે એની અંદર પેલું પાણી છે વાંસથી કાઢવાનું અને પીવાનું. ઉનાળાની અંદર બહુ શાંતિ રહે છે. આ વિશેષતા છે. જો આવી રીતના પાણી કાઢવાનું છે, બરાબર. જો આખી ગોળાથી વધારે આ પાણી કાઢી અહીંયાથી પીવાનું છે. પી લો. એટલે પેલા આનાથી જ વાંસથી કાઢતા હતા. પેલા જૂનો પહેલા વાંસ હશે લાંબો, એનાથી લોકો વાંસથી કાઢે અને પછી આપણે તરસ્યા થાય અને પીવાનું છે, બરાબર. આ રીતે મિત્રો અત્યારે અમે રતન મહાલથી નીચે આવી ગયા છીએ અને અહીંયા જમવા માટે એક મસ્ત મજાની નાની એવી હોટલ છે. તો ભોલાભાઈ, શું મળવાનું છે અહીંયા જમવા? અહીંયા તમને જમવાનું મળશે સ્પેશિયલ દેશી જમવાનું, દાળ પાનિયા. ચાલો ટેસ્ટ કરીને તમને બતાવી દઉં જમવાનું કેવું છે. મારું નામ કુંવર ભારતસિંહ જુવાનસિંહ. હું રતન મહાલ, ધાનપુર તાલુકાના રતન મહાલમાં રહું છું. અને રતન મહાલ નર્મદા હોટલ, અહીંયા રતન મહાલ કેમ્પસાઇટની સામે આવેલી છે રતન મહાલ નર્મદા હોટલ. ત્યાં એક આ ટુરિસ્ટો અહીંયા રતન મહાલમાં ફરવા આવતા જતા હોય, અહીંયા એક ફરવાનું સ્થળ કહેવામાં આવે તો રતન મહાલનું સનસેટ પોઈન્ટ અને શંકર ભગવાનનું મંદિર અને બાબાદેવનું સરસ એવી જગ્યાઓ છે. પુરાણા મંદિરો દેખાય છે, એમપી બોર્ડરે દેખાય છે. અને ત્યાં ફરી આવ્યા બાદ અહીંયા એક રતન મહાલનો અમારી હોટલ છે રત્નેશ્વર મહાદેવ, ત્યાં આ નર્મદા કેમ્પસાઇટની સામે આવેલી છે. ત્યાં એક અમારા અહીંયા વડાવા બાપ દાદા વખતની એક આઈટમ એવા દાળ પાનિયા આ દેખાઈ રહ્યા છે ડીશની અંદર, એ દાળ પાનિયા છે. દાળ પાનિયા ચટણી અને અહીંયા ખાવા માટે અહીંયા ખૂબ સહેલાણીઓ, આજે પ્રવાસીઓ બધા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં એવા આવે છે. મોટા અહીંયા જે દાહોદ જિલ્લાની અંદર જે પણ અધિકારીઓ કોઈ પણ આવતા હોય એમને પણ જમવા ખાવાની અહીંયા મજા આવે છે. તો આનું નામ છે દાળ પાનિયા. આ રત્નેશ્વર મહાદેવને એક શંકર ભગવાનની જટામાંથી નીકળેલા એક ગામની અંદર આ એક ઊંડાણ વિસ્તારમાં દાળ પાનિયા ખાવા મળે છે. જે પાનિયા આવે છે તો આ શેના બનેલા હોય છે? આ છે મકાઈના લોટના છે. બરાબર. આ મકાઈના લોટ અને અંદર દૂધ તેમજ મીઠું, જીરું આવું મિશ્રણ કરવામાં આવે છે અને એનાથી થોડો પોચા થાય અને સારા થાય. અને આ કઈ રીતે બનાવવાનું આવે? આને મકાઈનો લોટ બાંધવામાં આવે દૂધને એનાથી, અને પછી 2 પાન વચ્ચે આનું આ ઠેપલું છે તો આવી રીતે પાનને વચ્ચે મૂકી અને કોલસા એટલે સૂકા પેલા ઢોરના છાણ આવે ને એના સૂકા કોલસા કરવામાં આવે. એ કોલસાની અંદર આને શેકવામાં આવે ફેરી પછી બરાબર પાકું થાય છે. તો એને બીજું આ શાક તમે આપો એની સાથે ખાવાનું હોય છે? હાજી. અને આ એ ચટણી છે, તીખી ચટણી, ડુંગળી, પાપડ અને રોટલી. હા બરાબર. એની સાથે આ દાળ છે, પેલી દાળ છે અને આ મકાઈના રોટલા. હાજી, મકાઈ. તો આને ચોળીને ખાવાનું હોય છે, બરાબર. તો આની પ્રાઇસ શું છે? 150 થી 180 રૂપિયા. 150 થી 180 રૂપિયા, અનલિમિટેડ. તમારે જેટલું જાતે તમારે લઈને ખાઈ લેવાનું, જેટલું ખાવું. બરાબર. થેન્ક યુ સો મચ. આભાર. તો મિત્રો, હવે હું પહેલી વાર દાળ પાનિયા જે છે ટેસ્ટ કરવા જાઉં છું. તો તમારે આને હાથેથી આવી રીતે ચોળી દેવાનું છે. ચોળીને પછી સ્પેશિયલ જે દાળ છે એ દાળ આવી રીતે ઉપર નાખવાની
તો એકદમ સુગંધ પણ એકદમ લાજવાબ આવે છે. તો હવે મારાથી રહેવાતું નથી, હવે હું ટેસ્ટ કરીને તમને બતાવું છું. એની સાથે મરચાંની થોડી ચટણી છે સાથે લઈશું આપણે. એકદમ ટેસ્ટફુલ છે અને સાથે અહીંયા ઘી પણ છે અને તમે ઘી પણ એડ કરી શકો છો. એ એનું લોકલ દેશી શુદ્ધ ઘી છે, તમને આ હોટલમાં ખાવા મળશે. હવે બીજી બાઈટ આ જે શાક અહીં બનાવ્યું છે એકદમ ગજબ ટેસ્ટ છે. આપણા સૌરાષ્ટ્રમાં આ વસ્તુ તમને ખાવા નહીં મળે. તમે રતન મહાલ આવો છો તો આ હોટલે તમે જરૂર આવજો, એનું તમને દેશી ખાવાનું જરૂર મળી જશે અને એકદમ લાજવાબ છે અને બેસવાની જગ્યા પણ સુપર છે. તો ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, પેટ પૂજા કર્યા બાદ અહીંયા બાજુમાં જ હોટલની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો રતન મહાલનું રીંછ અભયારણ્ય છે. તે ભારતનું એકમાત્ર રીંછ અભયારણ્ય છે. તો હું અંદર જવાનો છું. અને નળદા કેમ્પ સાઇટ પણ કહેવાય છે. તો અંદર જઈને તમને બતાવીશ કે અંદર શું શું જોવા જેવું છે. તો ચાલો મારી સાથે. ચાલો ભોલાભાઈ. ભોલાભાઈ, કેવું લાગ્યું રતન મહાલ? બહુ સરસ છે, ફરવાલાયક સ્થળ છે તમારે. સૌથી વધારે તમને શું ગમ્યું? અમને તો બહુ વાતાવરણ ગમ્યું પહેલા. એનું વાતાવરણ સિટી કરતાં સારું. પછી અમને ગમ્યું છે જમવાનો દાળ પાનિયા, બરાબર, એકદમ ટેસ્ટી હતા. તમે મિત્રો, આવો, તમે પણ આવો. રતન મહાલ ઉપર જાજો અને નીચે જમવાનું જે મળે છે આ એનું જે લોકલ જમવાનું એને ચૂકતા નહીં, કેમ કે એક ગજબ ટેસ્ટ તમને જોવા મળશે. તમે અંદર આવશો ને એટલે બધી બાજુ તમને વાંસના મોટા મોટા ઝાડ તમે જોવા મળશે તમને. તમે જુઓ આ કેટલા મોટા મોટા વાંસના ઝાડ છે અને અહીંયા નળદા કેમ્પ સાઇટ છે. આમાં શું શું જોવા મળશે અને અહીંયા શું શું છે એ બધું અહીંયા લખેલું છે, જોઈ લ્યો તમે. મિત્રો, અંદર એકદમ સુંદર નજારો તમે અહીંયા જોઈ શકો છો. કાફી અહીંયા ટેન્ટ સિટી છે અને આ ઓનલાઈન તમે બુક કરી શકો છો. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તમારે કઈ રીતે બુક કરવાનું એમાં તમે કરી શકો છો અને ટોલ ફ્રી નંબર ઉપરથી. અને અહીંયા જુઓ, અહીંયા અમૂલ પાર્લર છે, એટલે હમણાં લંચ ઉપર ગયા છે એટલે બંધ કર્યું છે. અને પ્લસ અહીંયા તમને અંદર પણ જમવાનું તમને મળી જશે. જુઓ, ગુજરાતી થાળી, દાળ પાનિયા, ખીચડી કઢી, ચા કોફી વગેરે નાસ્તો તમે કરી શકો છો. અને સરસ મજાનું અહીંયા બેસવાનું જગ્યા પણ છે, એટલે તમે આરામથી અહીંયા તમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. અહીંયા ખાસ સૂચના આપેલી છે પબ્લિક માટે, તો તમે આનું ખાસ કરીને આવો છો ધ્યાન રાખજો. આ ચોખ્ખું ભાષામાં લખેલું જ છે કે તમારે અહીંયા શું નથી કરવાનું, એનું ખાસ તમે ધ્યાન રાખજો. કેમ કે આ વન્ય પ્રાણી વિભાગ છે, બરાબર, એટલે સાવચેતી તમારે ખુદની રાખવી પડશે. મિત્રો, મારી પાછળ તમે નાનો એવો એક બાંધ તમે જોઈ શકો છો. તો તમે નીચે ના ઉતરતા, અહીંયા પરમિશન નથી. તો આગળ સૂચનામાં મેં તમને બતાવેલું હતું. તો તમે અહીંથી જ ઊભા તમે જોઈ શકો છો, મજા માણી શકો છો. પાણી જે વહે છે એનો સુંદર મજાનો અવાજ ક્રિસ્ટલ ક્લિયર તમને સંભળાશે અને પાણી પણ એકદમ ચોખ્ખું અને ક્લિયર છે. તો આવો ને એટલે ફોટા વિડીયો પડાવવાનું ભૂલતા નહીં. બહુ સરસ આ સુંદર જગ્યા છે. તો મિત્રો, આ હતો રતન મહાલનો વ્લોગ. તો મિત્રો, તમે રતન મહાલ ફરવા આવો છો, સંપૂર્ણ માહિતી મેં આપી દીધી છે. તો હવે આપણી ચેનલમાં તમે નવા છો તો મારું એક કામ કરજો, જાજો ચેનલને અત્યારે જ આપણી ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો કેવો લાગ્યો છે વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો. અને આ વિડીયો તમે ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટ કરજો. અને વિડીયોને લાઈક જરૂર કરજો. ચાલો આપણે મળીશું ફરીથી એક નવા વ્લોગમાં જલ્દી. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.